નમસ્કાર સાહેબ. શું નામ મોટાભાઈ તમારું? ભરતસિંહ હરીસિંહ પરમાર. ભરતસિંહ ઉર્ફે ટીનાભાઈ. ટીનાભાઈ. કયું ગામ મોટાભાઈ? હરિયાળા. હરિયાળા. ટીનાભાઈ, એક તમને નવી વેરાયટી જોવા લઈને આવ્યો છો, બરાબર છે? કઈ વેરાયટી છે આપણી આ? 13-10. આઇકોનિક સીડ્સ કંપનીનું 13-10. ટીનાભાઈ, તમે વર્ષોથી કારેલીની ખેતી કરો છો, બરાબર છે ને? ટીનાભાઈ કરો તો ચાલશે ને તમને? ઓકે, તો તમે વર્ષોથી વેરાયટી કરો છો. હું તો તમને પહેલી વખત અમારી વેરાયટી બતાવવા માટે લઈને આવ્યો. તમારા જોયા પછી કેવી લાગી? તમારા મોઢેથી વેરાયટીની ખાસિયતો જણાવો. કેવી લાગી તમને? સાહેબ, એક નંબરની બેહરણ છે. એક નંબર. અને કલર છે, અને સાઈડમાં બેહરણ બહુ છે, અને એનો કલર ગ્રીન એકદમ, અને ગોર મટુકા જેવું છે. જોરદાર બે બાકી કારેલી છે, અને કોઈ વાયરસ નહીં, કોઈ અંદર દસકાનો વાયરસ નથી. એક પાંદડું પણ કાંઈ વાયરસ વાળું નથી. અને બિયારણ એક નંબર એટલે એક નંબર. આ જમીન કેવી છે? અને જમીન થર્ડ ક્લાસ. થર્ડ ક્લાસ. અને કોઈ મહેનત કરી નથી? ના, થર્ડ ક્લાસ. આ જમીનને હું ઓળખું છું, આપાની સાઈડની. બરાબર. થર્ડ ક્લાસ છે. બરાબર. જમીનમાં નરું ઘાસ છે. સારી જમીનમાં આનું વાવેતર કર્યું હોય તો કેવું થાય? ના, સારી જમીન હોય તો ભૂક્કા કાઢી નાખે. અને બજારમાં કેવી વેરાયટી ચાલે? કલર ગ્રીન એક નંબર. અને શેપ કેવો જોઈએ? આવો જ જોઈએ? હા, બસ આ ગોર મટું કહો, મસ્ત વેરાયટી. તો બધી રીતના સંપૂર્ણ બહુ જોરદાર બેહરણ છે સાહેબ. બહુ ખૂબ સારું બેઠક મિત્રો જોઈ શકો છો તમે. બસ ખૂબ સરસ બેઠક છે ભાઈના કહેવાય છે એ પ્રમાણે. જોઈ લો. ખૂબ સારું બેઠક છે, અને બિલકુલ કલર એકદમ ડાર્ક ગ્રીન કલરનું. સાઇઝ બી મસ્ત, બજારમાં જેવી ચાલે છે તેવી. તો આઇકોનિક 13-10 ખૂબ સારી વેરાયટી છે. જોરદાર સાહેબ વેરાયટી. બરાબર. મિત્રોને આપણે ભલામણ કરીશું કે એક સારી 13-10નું વાવેતર કરી ખૂબ સારા ઉત્પાદન મેળવો. ઓકે મિત્ર, આભાર.